લોકો નોરતા આવે છે ને શહેરમાં હટાણું કરવા જવું છે, પણ મણિયો આખો ખાલી હતો તોય લઈ ન ગયો. હવે હું કરું? હમણાં એકાદું મોટરસાઇકલ વાળું આવે ને બે જવું છે કે આડું પડી જવું છે. હા આવ્યો. આ બટા ઉભો રે. આ બટા મણિયો ખાલી હતો તોય નો લઈ ગયો. જા તારું આગળ જાય પંચર પડે. આવ્યો. મણિયા હાવ ખાલી હતો તોય નો લઈ ગયો. ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી જાન. રાધાનું રૂપ છે તો કાનુડાની પ્રીત છે, આખો માંડીને જુએ ગામ. ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી બાન. સવારનો 7 વાગ્યાનો ઊભો હો અને આય બોપે સડી ગયા છે. એક વાહન વાળું ઊભું ન રહેતું, ખાલી મોટરસાયકલ જાય છે. આમ તો જો લટુડા પટુડા કરતી આવી, આમ જો તો. ઓય છોડી ક્યાં જા? એ બાબા ખબર નથી નોરતા આઈલા આવે છે, સિટીમાં જાવ છો દાંડિયા શીખવા. આમ જો કે હે સિટીમાં દાંડિયા રમવા જાવું છે, તો હું અહીંયા સવારનો 7 વાગ્યાનો ઊભો હો, મને કોઈ ન લઈ ગયું, તને કોણ લઈ જાય? અહીં સાની માની ઊભી રે. એ ડોહા તમને કોઈ ન લઈ જાય, મને તો બધા લઈ જાય. હા હમણાં જોઈશું. એ હો જોઈ લેજો. બસ હવે કાતરું મારો માં મારી સામું જોઈને. હા સાની માની ઊભી રે. આ ગાડી આવી. હા ઈ તો હમણાં મને જ લઈ જાય છે. હા બટા મારા હાટુ ઊભી રાખી. ઓય ડોહા, તારી માને બારી નો નીકળમ બારું. બટા પણ મારા હાટુ નથી ઊભી રાખી. તારી હાટુ ઊભી ના રાખ્યા, મેડમ હાટુ રાખ્યા. આમ આખી નો અમજ એક તો ગંધાઈ કેવો બાસ મુંડી આવે, આવી ગાડીમાં તને હું કઈ બેહારું? નીકળમ. બટા લેતો જાને. આ ગોમટ બટા હજે કહું લેતો જાને. આમ તો જો હારી સોડી ભારી નથી થતી, હારા રૂગડા પહેરીને આવી અને મારી એને બેહરાઈને જાય છે. આયા હું ડો. બટા લેતો જા. સમજો સવારનો 7 વાગ્યાનો ઊભો તો અને આયના બોપે સડી ગયા, અને એ મારી સોડી આવી ઘડીક ઊભી રહી અને મારી ભારી ન થાય તો ગાડીમાં બેહરાઈને વહી ગયો. હવે હું કરું? હા સિટીમાં તો હટાણું કરવા તો જવું જ છે, ગમી થઈ જાય. પણ હા મારી પાસે એક આઈડિયો છે, પણ હવે છે ને ઘરે જઈને આવું. આમ જો બહુ તમારા હારા નોરતાનું અટાણું કરવા ગયા છે, હમણે અટાણું કરીને આવે ને ખાવા દઈ દીજો. આ લે નોરતાનું અટાણું કરી વી આવ્યો હતા. કેટલું અટાણું લાવ્યો? હા એ તારો બાપ હું કેમ હટાણું કરવા જાઉં? તને ખબર છે મારી હારે કેવું થયું? તો હા ભાઈ જો હું સવારનો 7 વાગ્યે રોડે ઊભો તો, એકેય વાહન વાળું કોઈ લઈ જ નતું જાતું, અને પછી કેવું થયું તને ખબર છે? કેવું? એ એક સોળી આવી લટુડા પટુડા કરતી અને હારા રૂગડા પહેર્યાતા, અને પછી આમથી ને એક ગાડી વાળો આવ્યો તો મેં બેહરાઈને વહી ગયો, અને મને હે ને ધક્કા મારીને આમ પાડી દીધો, અને પછી મને ન લઈ ગયો. અને જો સાંભળ હવે છે ને ગમી થઈ જાય, પણ હે ને હટાણું કરવા તો જવું જ છે. મારી પાસે એક આડિયો છે. એ વહુ અહીંયા આવો તો. બોલો ને. એ વહુ બેટા તમને ખબર છે પોર નોરતામાં તમે સોલી પહેરી હતી, આ ઈ આપો. જો લેતી આવું. એ ડોહા તારો શું આઈડિયો છે? તું ઊભી રે, હમણાં ખબર પડી જાય છે. આલ્યો
હે બહુ આ તમારો હારો તમારી સોલી લઈ ગયો, હવે એનો શું આઈડિયો કરશે હું ખબર. એક કામ કરો, હાલો આપણે જોવી શું આઈડિયો કરે છે. હાલો. આ ડોહો શું આઈડિયો કરતો હશે? ઊંઘી રે, આજ મારો આઈડિયો હે. આવો આઈડિયો? હા, હવે જોવું શહેરમાં તો જાવું જ છે. હવે હે ને વાહન વાળા કેમ ન લઈ જતા જોશું. મુગારા દાંત હું કાઢો હો. આમ તો જો આ ડોહાને આવું નાવું ધોય. હા મગું રાગે પણ તોય શહેરમાં તો જવું જ છે હટાણું કરવા. હમણાં વાહન વાળા નીકળે ને બે જ જવું. આયુ રંગલો સાયમો માં કાઢીને દ્વાર સો ગાડા તારા ઓરે સબીલા તારા. લા લાલિયા, આ મારી બેટી ખરા બપોરે આ નાની એવડી રંગલી કયા ગામની છે? આ તો કોઈક બીજા ગામની લાગે. હે બાટકી પણ હેર ઉપાડ્યો. ક્યાં જાવું છે આમ? એ શહેરમાં મારે દાંડીએ શીખવા જવું છે. આમ જો એક કામ કરો, અમે અહીંયા રહ્યા ને દાંડિયા શીખવા જાવી હી. હાલો અમે તમને દાંડિયા શીખવાડશું. આવું છે ને? હા એક કામ થઈ ગયું, આને લઈ જાવી દાંડિયા શીખવા. હા બેસી જાવ, આપણું મોટરસાયકલ તમને ખાલી જ છે, બેસી જાવ. પણ તમે તો બે જણા હો, મારે ક્યાં બેવું? એવું છે? ઓય તું ઉપર હાલું આનું લઈને જાવ, તું વેચી નો થા. હાલી લાલો સકડામાં. ભાઈ ઉભરે શું છે બધું ના કોણ છે? મારા દીકરા આશા થી ના યાર, એ કાંઈ નથી ભાઈ. ના કોણ છે? એટલે ભાઈ તારે શું કામ એ બધું? એટલે ભાઈ પૂછવીનો જવાબ દે, ના કોણ છે શું છે બધું? ઈ એક સોડી હે ઊભી હતી એકલી, એને સિટીમાં જાવું છે દાંડિયા શીખવા. તે મેં જાવી છે દાંડિયા શીખવા, તમે લેતા જાવી. એમાં તારે શું કામ ઊભી હતી નથી? એવું છે, દાંડિયા શીખવા જવું છે તે અમે દાંડિયા શીખવા જાય એમ લેતા હાલો. આજુ તો મારી બટકી પેલા મેં ભારી હે. હા તો ત્યાં ભારી હોય તો તારું થઈ ગયું. લે મારો દીકરો તો વસ્યા પડ્યો. તમારે કીનો સાને હવે દાન નથી એકલા પોઠો ગયો હમણે. શું તમે બાજો છો? નવરાત્રીનો પરબ આયલો આવે છે ને તારે ડખા કરો છો? શું થયું મને કહો. એટલે ગગજા કાકા એમાં વાતમાં એવું છે કે આમ જો આ છોડી બિચારી આ એકલી ઊભી હતી, એને સિટીમાં જાવું છે દાંડિયા શીખવા. તે અમે જાવી છીએ દાંડિયા શીખવા. તે અમે થયું કે ભાઈ એકલી છે તો લેતા જ આવી. તમારા દીકરા વાહેથી આવ્યા અને કે અમે બેરતા હતા. અમે એની તમારા બાપાને બગીચો એમ થોડું હાલે. ગગજા કાકા એક કામ કરો, આનો ન્યાય તમે કરો. હા સાચી વાત છે. આનો ન્યાય આ ગગજો કરશે અને ન્યાય હું બરોબર કરીશ. સાંભળો મારી વાત, તમારે આ સોડી હાટું ડખો છે ને? હા હા અમારે જ લઈ જાવી છે. સાંભળો હું ન્યાય કરી દઉં. એક કામ કરો, જે તમે સિટીમાં જ્યાં દાંડિયા રંબાડે એ શીખવાડે છે ને, એ મારો ભાઈબંધ છે અને હું અહીંયા જ જાઉં છું. તમે કોઈ ન લઈ જાઓ, હું લેતો જાઉં છું. હાલ. ગગજા તારી માને તને ન્યાય કરવાનું કીધું તો તારા ઘરનું કરવા મળ્યો હે? આ વાંઢાની મને ખબર હતી. આ વાંઢો એવો જ મું હે. એવું નથી, આ તમે બાજો નહીં ને આટલી. ભાઈ એમાં કાંઈ લાંબી વાત જ નથી ભાઈ. અમે હન પેલા ભારી છે છોડીને તો અમે લેતા જ આવી. અમે રહેતા શું આ કોદા કીધું તને એક ગોળ મૂકી હમણે. મારા દીકરા આમ નહીં માને. હઈ ડખો મોટો થશો. અરે તો કરવો છે ડખો. અરે તમારી મને જો આનું કાંઈક કરવું પડશે. એક કામ કરી, આપણે બધાય બાજી અંજી પોગે યાર બે હારીને દાંડી રમીને મૂક્યા બરાબર. હા એ બરોબર. તારી મને બિલકુલ
ઓલો બેહારીને વઈ ગયો. આમ જો મારો દીકરાનો છે ને છોડીને બારી ગયો ને તો મને કે તું સકડામાં આયલો આવજે અને મોટરસાઇકલ લઈ મારું હતું મને લઈ ન ગયો. હવે એ બધું સાવા જો અને હાલો કાઈ ની વાયા કાઈ ન કરી એકલો માલ ખાઈ જાય છે. બેસાવ કાઈ બેસાવ. હા હા એ બાજમાં રહ્યા તા આપણે ભાગીને વ્યાયા. આ બટકી હારી હાથમાં આવી ગઈ છે. આ તો આને દાંડીએ રમતા શીખવાડી દઉં. સમજો આપણે અત્યારે દાંડીએ રમતા શીખી જાવી પછી નોરતામાં આપણે હારે રમવા જાય છે. ઓરણ કયા મારે હાલ મારા દીકરા આમ તો જો માયન વાય આવે ભગવાડવું પડશે હરખા ઝાલીને બેસી જાઓ. હું વાયણમાં મરો તમારા બાપને આપણે ભગવાડવું પડશે હરખા ઝાલીને બેસી જાઓ. આ મારો મેર નહીં પડવા દે એની મને રોદાશે ઝાલીને બેહો પડખ્યા બેહો. હા હા જોજો હવે આ ધૂમ ભાગે જોજો. હા ઉપડ્યું ટીટિયા તો ક્યાં ઉડાડી. મારો દીકરો મારો લીવર મારીને ગયો બોલો. હવે હું કરશું? હવે શું કરવું? દાંડિયા શીખવા હેલા જ હાલો. હાલ જવા દે. તમારો બાપ બાજવામાં રહ્યા તા ઓલો લઈને વઈ ગયો. એ બધું તમારા લીધે થયું તું. મારો દીકરો મારો માં કાઢે ખચકાવાય છે. તમે નો આવ્યો તો બધું પચી તા. રૈયન વાને આપણી હારે ઈ નો થાય. હવે ઘડી કાંઈ ઊભું રાખું અને બે ઘડી ઓળખાઈને કાઢ લાવું પછી મને આ બઠ્ઠી ભેગી થાય. અહીં કેવી સમજો. એ બધું તો ઠીક, આ રોડેથી ને હેઠું ઉતારીને આ જંગલ જેવા ક્યાં લાયા? એમાં એવું છે ને બધી વાત કરું હમણાં સમજો. પછી હમણાં આપણે દાંડિયા શીખીને નોખા થઈ જાય પછી તમે મને કોઈ દી ભેગા થાવ ન થાવ એટલે આપણે ઓળખાણ કરવી જરૂરી છે. હું તમને કાયમ આવીશ જ્યારે ત્યારે તમને લેતો આવીશ ને. તમારો નંબર દઈ દો એટલે હું તમને ફોન કરવા વોટ્સઅપ તો કરવા થાય. નંબર તો હું પછી જ દઉં, પણ તમે મારું મોઢું તો જોઈ લો. અરે મારે મોઢું નથી જોવું. મોઢું તમે કાળા ધોરા ગમ્યા હોય આપણે મોઢે જ શું કામ છે? આપણે સમજી જાવ ને. એ તો વાત સાચી છે, પણ મોઢું જોઈ લો તમે. એટલું બધું પ્રેમથી કેવો હોય દેખાડ દો. કાંઈ હાલો હું અહીંયા કોઈ આવે નહીં ધ્યાન રાખ. હા દેખાડવું. આજ તો મેર પડી ગયો હરખાઈમાં. જોઈ લો મારું મોઢું. તારી મને આ તો બાઠિયો બાબો. તારી મને ડોહા મારા રોયા હાલ આપણે દાંડીએ રમી હાલ બીનો માર રે આરી મારા હું હવાનો 7 વાગ્યો અહીંયા રોડે ઊભો તો એકેય મારે મોટરસાઇકલ વાળા ઊભા નો રે ડોહન રૂગડામાં. અને અત્યારે આમ જો કલર વાળા રૂગડા સોડીના પહેરીને આવ્યો તાર મારે ફાટકારા બધા ઊભા રહી ગયા. બીના મરો લે હવે હાલ્યો જાઉં શહેરમાં. ખાણું કરતો હું